સૌનું સ્વાગત છે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે ધ્રુવી પટેલ અને આજે આપણે જીપીએસએસબી ની લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ છે એના 100 મોસ્ટ યુઝફુલ એમસીક્યુઝ લઈને આવ્યા છે, જેનો આજે આપણે પાર્ટ 4 જોવાના છે. અને આ જે એમસીક્યુઝ છે એ તમને ખૂબ જ યુઝફુલ છે અને બહુ જ એક્ઝામ ઓરિએન્ટેડ છે. તો આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ દવા પેપ્ટિક અલ્સરની સારવાર માટે વપરાય છે? એ એન્ટાસિડ, બી એન્ટીમેટિક, સી એન્ટીબાયોટિક કે ડી એનાલ્જેસિક. તો આન્સર આવશે એનો ઓપ્શન એ એન્ટાસિડ. બીજો એમસીક્યુ, ઉલટી રોકવા માટે વપરાતી દવાઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે? એ એન્ટી ડાયરિયલ, બી એન્ટીમેટિક, સી લેક્ઝેટિવ કે ડી એન્ટીહિસ્ટામાઇન. તો શું આવશે એનો રાઈટ આન્સર? ઓપ્શન બી એન્ટીમેટિક. ત્રીજો એમસીક્યુ, બ્રોન્કિયલ અસ્થમાથી સારવારમાં મુખ્યત્વે કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એ બ્રોન્કોડાયલેટર, બી બ્રોન્કોકોન્સ્ટ્રિક્ટર કે સી એન્ટીમેટિક કે ડી એનાલ્જેસિક. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ બ્રોન્કોડાયલેટર. ચોથો પ્રશ્ન, વિધાનો ચકાસો. વિધાન 1, ઓક્સિટોસિન ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરે છે. અને વિધાન બીજું, ટોકોલિટિક દવાઓ ગર્ભાશયને શાંત કરે છે, એટલે કે રિલેક્ટન્સ. તો એના ઓપ્શન્સ જોઈએ. એ માત્ર એક વિધાન સાચું છે, બી માત્ર બે વિધાન સાચું છે, સી 1 અને 2 બંને સાચા છે કે ડી વિધાન 1 અને 2 બંને ખોટા છે. તો આન્સર આવશે ઓપ્શન સી વિધાન 1 અને 2 બંને સાચા છે. પાંચમો પ્રશ્ન, ડાયાબિટીસ મેલિટસ રોગમાં કયા અંતસ્રાવથી ઉણપ જોવા મળે છે? એ ટાયરોક્સિન, બી ઇન્સ્યુલિન, સી એડિનાડ્રીન કે ડી ટેસ્ટોસ્ટેરોન. તો ઓપ્શન બી નો રાઈટ આન્સર છે ઇન્સ્યુલિન. કે ઇન્સ્યુલિનની જે ઉણપ, ધારો કે ડાયાબિટીસ નો મેલિટસ રોગ છે, તો એ કયા અંતસ્રાવની ઉણપથી જોવા મળે? તો ઓપ્શન બી ઇન્સ્યુલિનની ઉણપથી જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, હાઇપોથાઇરોઇડિઝમમાં સારવાર માટે નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એ મેથિમાઝોલ, બી લેવોથાઇરોક્સિન, સી કાર્બિમાઝોલ કે ડી પ્રોપાઇલ થાયોયુરાઇલ. તો શું આવશે એનો આન્સર? ઓપ્શન બી લેવોથાઇરોક્સિન. સાતમો પ્રશ્ન, વિધાન ચકાસો. એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ બળતરા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી અસર ધરાવે છે. અને બીજું વિધાન છે કે કોર્ટિસોલ એ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે. તો ઓપ્શન જોઈએ કે પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે એ બંને જ વિધાનો સાચા છે. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયો સ્ત્રીલિંગ હોર્મોન એટલે કે ફિમેલ સેક્સ હોર્મોન છે? એ ટેસ્ટોસ્ટેરોન, બી એન્ડ્રોજન, સી એસ્ટ્રોજન કે ડી આલ્ડોસ્ટેરોન. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એસ્ટ્રોજન. નવમો પ્રશ્ન, કિમોથેરાપીનો મુખ્ય હેતુ શું છે? એ માત્ર રોગના લક્ષણો ઘટાડવા, બી યજમાન કોષોને નુકસાન પહોંચાડ્યા વિના સૂક્ષ્મજીવો અથવા તો કેન્સર કોષોનો નાશ કરવો, સી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવી કે ડી માત્ર દુખાવો ઓછો કરવો. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી યજમાન કોષોને નુકસાન પહોંચાડ્યા વિના સૂક્ષ્મજીવો અથવા તો જે કેન્સર કોષો છે એનો નાશ કરવો. 10મો પ્રશ્ન, વેક્સિન શરીરમાં કઈ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે? એ સક્રિય કૃત્રિમ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે એક્ટિવ આર્ટિફિશિયલ ઇમ્યુનિટી, બી નિષ્ક્રિય કુદરતી રોગ પ્રતિકારક શક્તિ, સી એનાફિલેક્સિસ કે ડી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. તો આન્સર આવશે ઓપ્શન એ એક્ટિવ આર્ટિફિશિયલ ઇમ્યુનિટી. 11મો પ્રશ્ન, પ્રાયોગિક ફાર્મોલોજીમાં સામાન્ય રીતે કયા પ્રાણીનો ઉપયોગ થતો નથી? ઉંદર, સસલું, ગાય કે ગિની પિગ? તો પ્રાયોગિક ફાર્માકોલોજીમાં ગાયનો ઉપયોગ થતો નથી. 12મો પ્રશ્ન, કાઇમેરોગ્રાફનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે? એ પ્રાણીઓનું વજન માપવા, બી પેશીઓને સંકોચન અને હિલાચનને ગ્રાફિકલ રીતે રેકોર્ડ કરવા, સી દવાઓનું તાપમાન માપવા કે ડી લોહીનું દબાણ ઘટાડવા. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પેશીઓના સંકોચન અને હિલચાલને ગ્રાફિકલ રીતે રેકોર્ડ કરવા માટે કાઇમોગ્રાફનો ઉપયોગ થાય છે.
13મો પ્રશ્ન સ્મોકડ પેપરનો જે સ્મોક પેપર છે એને કાયમોગ્રાફ પર ફિક્સ કરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? એ ફોર્માલિન, બી કોલોડિન અથવા તો રેઝિન વાર્નિશ, સી સામાન્ય મીઠાનું દ્રાવણ કે ડી ઇથેનોલ. તો કોનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી કોલોડિન અથવા તો રોઝિન વાર્નિશનો ઉપયોગ થાય છે. 14મો પ્રશ્ન વિધાન 1 ઇન વિવો પ્રયોગો જીવંત પ્રાણીના આખા શરીરમાં કરવામાં આવે છે અને વિધાન બીજું કે ઇન વિટ્રો પ્રયોગો પ્રાણીના શરીરમાંથી બહાર કાઢેલી જે અલગ પેશીઓ છે એના પર કરવામાં આવે છે. ઓપ્શન જોઈએ કે પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે. આન્સર આવશે ઓપ્શન સી કે બંને વિધાનો સાચા છે. 15મો પ્રશ્ન દેડકાના હૃદય રોગોમાં જે પ્રયોગો થાય છે એના માટે ફિઝિયોલોજિકલ સોલ્ટ સોલ્યુશન એટલે કે PSS નો ઉપયોગ થાય છે. એ ટાયરો સોલ્યુશન, બી ગ્રેપ સોલ્યુશન, સી ફ્રોગ રિંગર સોલ્યુશન કે ડી ડિલોન સોલ્યુશન. તો શું આવશે આન્સર? ઓપ્શન સી ફ્રોગ રિંગર સોલ્યુશન. 16મો પ્રશ્ન આંખની કીકીને પહોળી રીત કરવાથી જે દવાઓ છે એને શું કહેવામાં આવે છે? એ મિયોટિક્સ, બી મીડિયાટ્રિક્સ, સી એનાલ્જેટિક્સ કે ડી એન્ટીબાયોટિક્સ. તો જે આંખની કીકી એટલે કે પ્યુપિલ જે કહે છે એને પહોળી કરતી દવાને કહેવાય છે ઓપ્શન બી મીડિયાટ્રિક્સ. 17મો પ્રશ્ન પ્રાયોગિક પ્રાણીઓમાં એનાલ્જેસિક એટલે કે દુખાવો શામક દવાઓની અસર તપાસવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ હોટ પ્લેટ મેથડ, બી રોડ મેથડ, સી એલિવેટેડ પ્લાઝમેસ કે ડી સ્વીઝ ટેસ્ટ. તો ઓપ્શન એ નો રાઈટ આન્સર છે હોટ પ્લેટ મેથડ. 18મો પ્રશ્ન એનેસ્થેટાઇઝ એટલે કે બેભાન કરેલા કૂતરા કે બિલાડીમાં બ્લડ પ્રેશર માપવા માટે સામાન્ય રીતે કઈ ધમની નો ઉપયોગ થાય છે? એ કેરોટિડ આર્ટરી, બી પલ્મોનરી આર્ટરી, સી કોરોનરી આર્ટરી કે ડી હેપેટિક આર્ટરી. તો ઓપ્શન એ નો રાઈટ આન્સર છે કેરોટિડ આર્ટરી. 19મો પ્રશ્ન આઇસોલેટેડ રેબિટ ઇલિયમ એટલે કે સસલાના આંતરડાનો ભાગ પ્રયોગ માટે કયું દ્રાવણ સૌથી યોગ્ય છે? એ ફ્રોગ રિંગર, બી ટાયરો સોલ્યુશન, સી નોર્મલ સલાઇન કે ડી ડિસ્ટિલ વોટર. તો આન્સર આવશે ઓપ્શન બી ટાયરો સોલ્યુશન. 20મો પ્રશ્ન ઉંદરના ડાયાફ્રેમ ના પ્રયોગનો મુખ્ય હેતુ કઈ દવાઓનો અભ્યાસ કરવામાં આવે છે? એ ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ એજન્ટ, બી કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ, સી એન્ટીમેટિક્સ કે ડી ડાયુરેટિક્સ. તો ઉંદરના જે ડાયાફ્રેમ છે એટલે કે એના માટે ઓપ્શન એ કયા પ્રયોગનો મુખ્ય હેતુ માટે ઉપયોગ થાય છે? એ ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ એજન્ટ. 21મો પ્રશ્ન અજાણ્યા દ્રાવણમાં રહેલી દવાની સાંદ્રતા જૈવિક પેશીઓ પર તેની અસર દ્વારા માપવાની પદ્ધતિને શું કહેવાય છે? એ ટાઇટ્રેશન, બી બાયોએસે, સી ક્રોમેટોગ્રાફી કે ડી સ્પેક્ટ્રોસ્કોપી. તો ઓપ્શન બી નો રાઈટ આન્સર છે બાયોએસે કહેવાય. 22મો પ્રશ્ન ગિનિપિગ ઇલિયમ્સ નો ઉપયોગ મુખ્યત્વે કયા પદાર્થના બાયોએસે માટે થાય છે? ઇન્સ્યુલિન, હિસ્ટામાઇન, થાઇરોક્સિન કે એસ્ટ્રોજન. તો ઓપ્શન બી હિસ્ટામાઇન નો ઉપયોગ થાય છે. 23મો પ્રશ્ન ફ્રોગ રેકેટ એબ્ડોમિનિસ સ્નાયુનો ઉપયોગ કયા પદાર્થના બાયોએસે માટે થાય છે? એ એસિટાઇલ કોલાઇન, બી એડ્રીનાલિન, સી ડોપામાઇન કે ડી સિરોટોનિન. તો રાઈટ આન્સર આવશે એસિટાઇલ કોલાઇન. 24મો પ્રશ્ન વિધાન 1 ગર્ભાશય પર દવાઓની અસર તપાસવા માટે ઉંદરના ગર્ભાશયનો ઉપયોગ થઈ જાય છે. બીજું કે ડિલોન સોલ્યુશનનો ઉપયોગ ગર્ભાશયના પ્રયોગો માટે થાય છે. તો ઓપ્શન્સ જોઈએ એના માત્ર પહેલું વિધાન સાચું છે, માત્ર બીજું વિધાન સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બંને વિધાનો સાચા છે. 25મો પ્રશ્ન માનવ સ્વયંસેવકો એટલે કે એનાજેલેસિક દવાઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ પીડા ઉત્પન્ન કરવાની પદ્ધતિ વાપરી શકાય છે? એ ઇસ્કેમિક પેઇન મેથડ, બી પૂંછડી કાપવી, સી ગરમ પ્લેટ પર ઊભા રાખવા કે ડી એસિડ ઇન્જેક્શન. તો રાઈટ આન્સર આવશે ઇસ્કેમિક પેઇન મેથડ. 26મો પ્રશ્ન એન્ટીકોલિજિક દવાઓ એટલે દાખલા તરીકે એટ્રોપિન માનવ શરીરમાં લાળ
એટલે કે સેલ્યુલરી વોલ્યુમના ઉત્પાદન પર શું અસર કરે છે? લાળ ઉત્પાદન વધારે, લાળ ઉત્પાદન ઘટાડે, કોઈ અસર થતી નથી, કે લાળને લાલ રંગની બનાવે છે? તો ઓપ્શન બી એનો રાઈટ આન્સર છે કે લાળ ઉત્પાદન ઘટાડે છે. 27મો પ્રશ્ન, પ્રયોગશાળામાં કાચના સાધનોને જંતુમુક્ત કરવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? એ હોટ એર ઓવન, બી માત્ર ઠંડા પાણીથી ધોવા, સી સાબુથી સાફ કરવા, કે ડી સૂર્યપ્રકાશમાં રાખવા? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, હોટ એર ઓવન. 28મો પ્રશ્ન, પ્રવાહી માધ્યમો અને સર્જિકલ સાધનોને વરાળ દ્વારા જંતુમુક્ત કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ રેફ્રિજરેટર, બી ઓટોક્લેવ, સી સેન્ટ્રીફ્યુજ, કે ડી ઇન્ક્યુબેટર? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ઓટોક્લેવ. 29મો પ્રશ્ન, ફાર્માકોલોજી પ્રયોગશાળામાં વપરાતા પ્રાણીઓની જાળવણી માટે કઈ માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે? એ CPCSEA માર્ગદર્શિકા, બી WHO ફૂડ ગાઈડલાઈન, સી FDA કોસ્મેટિક ગાઈડલાઈન, કે ડી ISO 9001? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, CPCSEA માર્ગદર્શિકા વાપરવી ફરજિયાત છે અને એના જે સ્ટાન્ડર્ડ છે એનું પાલન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 30મો પ્રશ્ન, ડેડ સ્ટોક રજિસ્ટરમાં કઈ વસ્તુઓની નોંધણી કરવામાં આવે છે? એ દરરોજ વપરાતા કેમિકલ, બી કાયમી સાધનો અને ઇન્સ્ટ્રુમેન્ટ જે લાંબા સમય સુધી ચાલે છે, સી મૃત પ્રાણીઓ, કે ડી નકામો કચરો? તો બી એનો રાઈટ આન્સર છે કે કાયમી સાધનો અને ઇન્સ્ટ્રુમેન્ટ જે લાંબા સમય સુધી ચાલે છે એને. 31મો પ્રશ્ન, કબજિયાતની સારવાર માટે વપરાતી દવાઓને શું કહેવાય? એ એન્ટાસિડ, બી લેક્ઝેટિવ અથવા તો પર્ગેટિવ, સી એન્ટીમેટિક, કે ડી એસ્ટ્રીજન્ટ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, લેક્ઝેટિવ અથવા તો પર્ગેટિવ. 32મો પ્રશ્ન, વિધાન તક જે છે એ ચકાસવાના છે. તો પહેલું વિધાન, ડાયરિયાની સારવાર માટે ORS આપવામાં આવે છે. બીજું, લોપેમાર જે છે એ ડાયરિયા રોકવા માટે વપરાતી દવા છે. તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, બંને વિધાનો સાચા છે. 33મો પ્રશ્ન, ઉધરસ મટાડવા માટે વપરાતી દવાઓને શું કહેવાય? એ એન્ટીબાયોટિક, બી એન્ટીડેસિવ, સી એક્સપેક્ટોરન્ટ, ડી એન્ટીબાયોટિક? તો શું આવશે રાઈટ આન્સર? એન્ટીસિવ, ઓપ્શન બી. 34મો પ્રશ્ન, શ્વસન માર્ગમાં જામેલા કફને પાતળો કરી બહાર કાઢવામાં મદદ કરતી દવાને શું કહેવાય? એ એન્ટીડેસિવ, બી એક્સપોર્ટોરન્ટ, સી બ્રોન્કોડાયલેટર, કે ડી એલાજેસિક? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, એક્સપેરોરન્ટ એને કહેવાય છે. 35મો પ્રશ્ન, એન્ડોક્રાઇન સિસ્ટમની દવાઓમાં સામાન્ય રીતે કેવી દવા કાર્ય કરે છે? એ માત્ર પાચન સુધારીને, બી શરીરમાં ખુલતા જે હોર્મોન્સ છે એને પૂરા પાડીને અથવા તો હોર્મોન્સની વધુ પડતી અસરને અવરોધીને, સી માત્ર લોહીનું દબાણ વધારીને, કે ડી બેક્ટેરિયાનો નાશ કરીને? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, શરીરમાં ખૂટતા હોર્મોન પૂરા પાડીને અથવા તો હોર્મોનની વધુ પડતી અસરને અવરોધીને. 36મો પ્રશ્ન, ટેસ્ટોસ્ટેરોન જે છે એ મુખ્યત્વે કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો પુરુષલિંગ હોર્મોન છે? એ થાઇરોઇડ, બી સ્વાદુપિંડ, સી વૃષણ, કે ડી અંડાશય? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, વૃષણ. 37મો પ્રશ્ન, શીરા અને રસી નું ફાર્માકોલોજીમાં મુખ્ય કાર્ય શું છે? એ ચેપી રોગો સામે રક્ષણ આપવું, બી કેન્સર મટાડવું, સી ડાયાબિટીસ મટાડવો, કે ડી હાડકા મજબૂત કરવા? તો જે શીરા છે અને જે રસી જે છે એટલે કે વેક્સિન જે આપણે કહીએ છીએ એ શું કરે? ચેપી રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. ઓપ્શન એ એનો રાઈટ આન્સર છે. 38મો પ્રશ્ન, વિધાનો ચકાસો. વિધાન પહેલું, કિમોથેરાપીમાં એન્ટીમાઇક્રોબલ દવાઓનો સમાવેશ થાય છે. અને વિધાન બીજું, પેનિસિલિન એ એક પ્રકારની એન્ટીમાઇક્રોબલ કિમોથેરાપ્યુટિકલ દવા છે. તો ઓપ્શન્સ જોઈએ ના, માત્ર પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, બંને વિધાન સાચા છે, કે પછી બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, કે આ બંને જ વિધાનો સાચા છે. 39મો પ્રશ્ન, દવાઓની માપણી એટલે કે મેઝરમેન્ટ ઇન ફાર્માકોલોજી માટે પ્રવાહીનું કદ માપવા માટે કયા કાચના સાધનનો ઉપયોગ થાય છે? એ પેટ્રી ડીશ, બી મેઝરિંગ સિલિન્ડર, સી ગ્લાસ રોડ, કે ડી સ્લાઇડ? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, મેઝરિંગ સિલિન્ડર. 40મો પ્રશ્ન, કેમિકલ્સ અને કાચના સાધનોની જાળવણી માટે કયું રજિસ્ટર નિભાવવું જરૂરી છે? એ પેશન્ટ રજિસ્ટર, બી સ્ટોક રજિસ્ટર, સી એટેન્ડન્સ રજિસ્ટર, કે ડી કમ્પ્લેન્ટ રજિસ્ટર? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, સ્ટોક રજિસ્ટર.
41મો પ્રશ્ન, અલગ કરેલા પરફ્યુઝ હૃદય એટલે કે પરફ્યુઝ હાર્ટ પ્રિપેરેશનના પ્રયોગ માટે કયા પ્રાણીનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે? એ વાંદરો, બી દેડકો અથવા તો ઉંદર, સી કૂતરો કે ડી ઘોડો? તો ઓપ્શન બી નો રાઈટ આન્સર આવશે દેડકો અથવા તો ઉંદર. 42મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એનેસ્થેટાઇઝ કૂતરા અથવા તો બિલાડીમાં શ્વસન માપવા માટે વપરાતું સાધન છે? એ થર્મોમીટર, બી મેરટની બોટલ અથવા તો રેસ્પિરેટરી ટ્રાન્સડ્યુસર, સી સ્ટેથોસ્કોપ કે પછી ઓપ્શન ડી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી મેરટની બોટલ અથવા તો રેસ્પિરેટરી ટ્રાન્સડ્યુસર. 43મો પ્રશ્ન, પ્રાયોગિક પ્રાણીઓને ખોરાક આપવા માટે વપરાતા એનિમલ ફીડ્સ કેવા હોવા જોઈએ? એ માત્ર પ્રવાહી, બી પોષક તત્વોથી ભરપૂર અને પ્રાણીઓની પ્રજાતિથી અનુસાર યોગ્ય રીતે હોય એવા, સી માત્ર લીલા પાંદડા કે ડી માણસોનો બચેલો ખોરાક? તો ઓપ્શન બી નો રાઈટ આન્સર આવશે પોષક તત્વોથી ભરપૂર અને પ્રાણીની પ્રજાતિ અનુસાર યોગ્ય. 44મો પ્રશ્ન, પ્રવાહીમાં રહેલી દવાઓની જાળવણી માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ તેને ખુલ્લામાં સૂર્યપ્રકાશમાં રાખવી, બી યોગ્ય તાપમાને અને પ્રકાશથી સુરક્ષિત રાખવી, સી તેને ઉકાળવી કે ડી તેમાં માટી ઉમેરવી? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી યોગ્ય તાપમાને, દાખલા તરીકે રેફ્રિજરેટરમાં અથવા તો પ્રકાશથી સુરક્ષિત રાખવી. 45મો પ્રશ્ન, ટાઇફોઇડની રસી એ કયા પ્રકારની રસીનું ઉદાહરણ છે? એ જીવંત નબળી કરેલી રસી, બી મૃત રસી, સી ટોક્સોઇડ કે ડી એમઆરએનએ રસી? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી મૃત રસી એટલે કે કિલ્ડ વેક્સિન. 46મો પ્રશ્ન, વિધાનો ચકાસવાના છે. પહેલું વિધાન, બેઝલ મેટાબોલિક રેટ વધારવાનું કાર્ય થાઇરોઇડ હોર્મોન્સ કરે છે. અને વિધાન બીજું, આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. તો પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે કે બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે આ બંને જ વિધાન જે આપેલા છે એ સાચા છે. 47મો પ્રશ્ન, ક્રોનિક અસ્થમાની સારવારમાં બળતરા ઘટાડવા માટે કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એ સલ્બુટામોલ, બી કોર્ટિકોસ્ટેરોઇડ, સી પેરાસિટામોલ કે ડી એન્ટાસિડ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કોર્ટિકોસ્ટેરોઇડ્સ નો ઉપયોગ થાય છે, દાખલા તરીકે બુડેસોનાઇડ. 48મો પ્રશ્ન, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનના ડિસઓર્ડરના પ્રોટોન પંપ ઇન્હિબિટર તરીકે કઈ દવાઓ ઓળખાય છે? એ ઓમેપ્રાઝોલ, બી રેનિટીડિન, સી સુક્રાલોફેઝ કે પછી ડી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઓમેપ્રાઝોલ. 49મો પ્રશ્ન, મોશન સિકનેસ રોકવા માટે સામાન્ય રીતે કઈ દવાઓ વપરાય છે? એ પ્રોમિથાઝિન અથવા તો હાયોઝિન, બી મેટફોર્મિન, સી ઇન્સ્યુલિન કે ડી એસ્પિરિન? તો રાઈટ આન્સર આવશે એનો ઓપ્શન એ પ્રોમિથાઝિન અથવા તો હાયોઝિન. 50મો પ્રશ્ન, ફાર્માકોલોજીના પ્રયોગમાં વપરાતા સ્ટર્લિંગના હાર્ટ લીવરનો ઉપયોગ કયા અંગના અભ્યાસ માટે થાય છે? એ ફેફસા, બી મગજ, સી હૃદય કે ડી કિડની? તો આન્સર આવશે ઓપ્શન સી હૃદય. 51મો પ્રશ્ન, ગર્ભાશયને સંકોચનને ઉત્તેજિત કરવા માટે કઈ વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ થાય છે? એ એર્ગોટ આલ્કોલાઇટ્સ, બી બેલાડોના, સી ડિજિટાલિન કે ડી સિન્કોના? તો રાઈટ આન્સર આવશે એનો એર્ગોટ આલ્કોલાઇટ્સ. 52મો પ્રશ્ન, વિધાન ચકાસો. પહેલું વિધાન, ગ્લુકોગન એ સ્વાદુપિંડના આલ્ફા કોષોમાંથી સ્ત્રાવ થાય છે અને બ્લડ સુગર વધારે છે. બીજું વિધાન, ઇન્સ્યુલિન એ બીટા કોષમાંથી સ્ત્રાવ થાય છે અને બ્લડ સુગર ઘટાડે છે. ઓપ્શન જોઈએ કે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, બંને વિધાન સાચા છે કે પછી બંને વિધાન ખોટા છે? તો આ બંને જ વિધાનો સાચા છે. ઓપ્શન સી એનો રાઈટ આન્સર છે. 53મો પ્રશ્ન, પ્રાયોગિક ફાર્માકોલોજીમાં એનેસ્થેટાઇઝ પ્રાણી એટલે શું? બીમાર પ્રાણી, બેભાન કરેલું પ્રાણી, મૃત પ્રાણી કે પછી જે ભૂખ્યું થયેલું છે પ્રાણી એ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બેભાન કરેલું પ્રાણી. 54મો પ્રશ્ન, ઉંદરના ડાયાફ્રેમ પર કઈ ચેતાની અસરનો અભ્યાસ કરવામાં આવે છે? એ સાયટિક નર્વ, બી ફ્રેનિક નર્વ, સી ઓપ્ટિક નર્વ કે ડી વેગસ નર્વ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ફ્રેનિક નર્વ. 55મો પ્રશ્ન, પીડા ઘટાડવા માટે વપરાતી દવાઓને શું કહેવાય છે? એ એન્ટિબયોટિક્સ, બી એનાલ્જેટિક્સ, સી સેડેટિવ્સ કે ડી હિપ્નોટિક્સ? તો રાઈટ આન્સર શું આવશે એનો ઓપ્શન બી એનાલ્જેટિક્સ. 56મો પ્રશ્ન, એચ પાયરોલી બેક્ટેરિયા કયા રોગ સાથે સંકળાયેલ છે? અસ્થમા, પેપ્ટિક અલ્સર, ડાયાબિટીસ કે હાઇપોથાઇરોઇડ?
તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પેપ્ટિકલ્સ. 57મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ દવા કફ સિરપના એન્ટીટસિવ તરીકે જોવા મળે છે? એ ડેક્સ્ટ્રોમેથાસોન, બી પેરાસિટામોલ, સી ડાઇક્લોફેનેક કે ડી એમ્પિસિલિન. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ડેક્સ્ટ્રોમેથોફોન. 58મો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન કઈ દવાઓનો ઉપયોગ ગર્ભપાત પ્રેરિત કરવા માટે કે અબોર્શન કરવા માટે થઈ શકે છે? એ એન્ટાસિડ્સ, બી પ્રોસ્ટાગ્લેન્ડિન્સ, સી વિટામિન્સ કે ડી એન્ટાહિસ્ટામાઇન. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. 59મો પ્રશ્ન, વિધાન ચકાસો. વિધાન પહેલું, ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન બિલકુલ થતું નથી. અને વિધાન બીજું કે ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળે છે. ઓપ્શન જોઈએ કે પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બંને વિધાન સાચા છે. 60મો પ્રશ્ન, કઈ દવાઓનો ઉપયોગ કેન્સરની સારવારના કોષોની વૃદ્ધિ અટકાવવા માટે થાય છે? એ એન્ટી નિયોપ્લાસ્ટિક દવાઓ, બી એન્ટી ઇમેટિક્સ, સી લેક્સેટિવ્સ કે ડી બ્રોન્કોડાયલેટર્સ. તો રાઈટ આન્સર આવશે એનો એન્ટી નેમોપ્લાસ્ટિક ડ્રગ્સ, ઓપ્શન એ. 61મો પ્રશ્ન, પેનિસિલિન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ વાયરસનો નાશ કરે છે, બી બેક્ટેરિયાની કોષ દિવાલનું સંશ્લેષણ અટકાવે છે, સી ફૂગનો વિકાસ વધારે છે કે ડી લાલ રક્તકણોનો નાશ કરે છે? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એનું સંશ્લેષણ અટકાવે છે. 62મો પ્રશ્ન, ડીટીપી રસીમાં કયા રોગો સામે રક્ષણ મળે છે? એ ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને પોલિયો, બી ડિપ્થેરિયા, ટિટનેસ અને પોર્ટ્યુસિસ, સી ડાયાબિટીસ, ટીબી અને ન્યુમોનિયા કે ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ડિપ્થેરિયા, ટિટેનસ અને પોર્ટ્યુસિસ. 63મો પ્રશ્ન, પ્રાયોગિક ફાર્માકોલોજીમાં કંટ્રોલ જૂથનું મહત્વ શું છે? એ તેને સૌથી વધુમાં માત્રામાં દવા અપાય છે, બી તેને દવા આપવામાં આવતી નથી જેથી દવાની અસરની સરખામણી કરી શકાય, સી તેને મારી નાખવામાં આવે કે ડી તેને ફક્ત પાણીમાં જ રાખવામાં આવે છે? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી તેને દવામાં આપવામાં આવતી નથી જેથી દવાની અસરથી સરખામણીમાં એને કરી શકાય. 64મો પ્રશ્ન, પ્રાણીઓમાં દવા દાખલ કરવા માટે આઈવી નો અર્થ એટલે શું? એ ઇન્ટ્રામસ્ક્યુલર, બી ઇન્ટ્રાવેનસ, સી ઇન્ટ્રાપેરિટોનિયલ કે ડી ઇન્ટ્રાડર્મલ? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ઇન્ટ્રાવેનસ એટલે કે નસમાં. 65મો પ્રશ્ન, લોહીમાં પ્રવાહ અને બ્લડ પ્રેશરને સ્થિર રાખવા માટે વપરાતા પ્રવાહીને શું કહેવાય? એ ફિઝિયોલોજિકલ સેલાઇન, બી આલ્કોહોલ, સી એસિડ કે ડી બેઝ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ફિઝિયોલોજિકલ સેલાઇન. 66મો પ્રશ્ન, આંખમાં નાખવાની દવાઓને કયા નામે ઓળખવામાં આવે છે? એ ઓપ્થેલ્મિક પ્રિપેરેશન્સ, બી ઓરલ પ્રિપેરેશન્સ, સી ડર્મલ પ્રિપેરેશન કે ડી ઇન્જેક્ટેબલ? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઓપ્થેલ્મિક પ્રિપેરેશન્સ. 67મો પ્રશ્ન, ગિની પિગમાં અસ્થમા જેવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે કયા પદાર્થનો એરોસોલ તરીકે ઉપયોગ થાય છે? હિસ્ટામાઇન, એડ્રેનાલિન, ઇન્સ્યુલિન કે એસ્પિરિન? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ હિસ્ટામાઇન. 68મો પ્રશ્ન જોઈએ કે વિધાન ચકાસો. પહેલું વિધાન, એટ્રોપિન આંખની કીકીને પહોળી કરે છે અને બીજું વિધાન છે કે પિલોકાર્પિન આંખની કીકીને સાંકડી કરે એટલે કે સંકોચન કરે છે. તો ઓપ્શન જોઈએ, પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બંને વિધાન સાચા છે. 69 નંબરનો પ્રશ્ન, ટેલ્ફ્લિક મેથડનો ઉપયોગ પ્રાયોગિક પ્રાણીઓમાં કઈ દવાની ચકાસણી માટે થાય છે? એ એનાલ્જેસિક, બી એન્ટીમેટિક, સી એન્ટીબાયોટિક કે ડી એન્ટીડાયરેટિક? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ એનાલ્જેસિક. 70મો પ્રશ્ન, લેબોરેટરીમાં ઉંદરના આંતરડાના ટુકડાને ઓક્સિજન પૂરો પાડવા માટે કઈ ગેસ મિશ્રણ વાયુ વપરાય છે? એ 100% ઓક્સિજન, બી કાર્બોજન એટલે કે 75% ઓક્સિજન અને 5% કાર્બન ડાયોક્સાઇડ, સી 100% નાઇટ્રોજન કે ડી 100% કાર્બન ડાયોક્સાઇડ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કાર્બોજન, 95% ઓક્સિજન અને 5% કાર્બન ડાયોક્સાઇડ. 71મો પ્રશ્ન, કૂતરાના બ્લડ પ્રેશર ઘટાડવા માટે કઈ દવાનું ઇન્જેક્શન આપી શકાય છે? એ એસિટાઇલકોલાઇન, બી એડ્રેનાલિન, સી નોરએડ્રેનાલિન કે પછી ડી એન્જીયોટેનિક્સ? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ એસિટાઇલકોલાઇન.
72મો પ્રશ્ન મેગ્નસ મેથડનો ઉપયોગ કયા અંગના પ્રયોગો માટે થાય છે? આંખ, અલગ કરેલા આંતરડા, મગજ કે કિડની? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, આઇસોલેટેડ ઇન્સાઇડ. એટલે કે આઇસોલેટેડ જે ઇન્ટેસ્ટાઇન છે, અલગ કરેલા આંતરડા છે, એના માટે મેગ્નસ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. 73મો પ્રશ્ન હિસ્ટામાઇનના જૈવિક માપન એટલે કે બાયોએસી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ મેચિંગ મેથડ, બી ગ્રેવિમેટ્રિક મેથડ, સી વોલ્યુમેટ્રિક મેથડ કે ડી થર્મોમેટ્રી? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મેચિંગ મેથડ. 74મો પ્રશ્ન માનવ સ્વયંસેવકોમાં ક્લિનિકલ ટ્રાયલના કયા તબક્કામાં દવાની સલામતી પ્રથમ વખત ચકાસવામાં આવે છે? એ ફેઝ 1, બી ફેઝ 2, સી ફેઝ 3 કે ડી ફેઝ 4? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ફેઝ 1. 75મો પ્રશ્ન ડ્રાય હીટ સ્ટરાઇલાઇઝેશન માટે કેટલું તાપમાન અને સમય જરૂરી છે? એ 100% ડિગ્રી સેલ્સિયસ 10 મિનિટ માટે, બી 160 ડિગ્રી સેલ્સિયસ 2 કલાક માટે, સી 50 ડિગ્રી સેલ્સિયસ 1 કલાક માટે કે ડી 121 ડિગ્રી સેલ્સિયસ 15 મિનિટ માટે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 160 સેલ્સિયસ ફોર 2 અવર્સ એટલે કે 160 ડિગ્રી સેલ્સિયસ 2 કલાક માટે જરૂરી છે. 76મો પ્રશ્ન લેબોરેટરીમાં વપરાતા પ્રાણીઓને કયા વાતાવરણમાં રાખવા જોઈએ? એ અવાજવાળા અને પ્રદૂષિત વાતાવરણમાં, બી વેન્ટિલેટેડ અને નિયંત્રિત તાપમાન અને સ્વચ્છ વાતાવરણમાં, સી સંપૂર્ણ અંધકાર કે પછી ડી ખુલ્લા મેદાનમાં? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વેન્ટિલેટેડ અથવા તો નિયંત્રિત તાપમાન અને સ્વચ્છ વાતાવરણમાં રાખવા જરૂરી છે. 77મો પ્રશ્ન બ્યુરેટ અને પીપેટ કયા પ્રકારના પ્રયોગશાળામાં સાધનો છે? એ વજન માપવાના સાધનો, બી પ્રવાહી કદ માપવાના કાચના સાધનો એટલે કે વોલ્યુમેટ્રિક ગ્લાસવેર, સી તાપમાન માપવાના સાધનો કે ડી દબાણ માપવાના સાધનો? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રવાહીના કદ માપવા માટેના કાચના સાધનો. 98મો પ્રશ્ન ખાલી જગ્યાનો ઉપયોગ બેક્ટેરિયા કે ફૂગના વિકાસને અટકાવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે થાય છે? ગ્લુકોઝ, બેન્ઝાકોનિયમ ક્લોરાઇડ, સી સોડિયમ ક્લોરાઇડ કે ડી પાણી? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ. 79 નંબરનો પ્રશ્ન ઓટોક્લેવ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ડ્રાય હીટ, બી મોઇસ્ટ હીટ અંડર પ્રેશર, સી રેડિયેશન કે ડી કેમિકલ સ્ટરાઇલાઇઝેશન? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી મોઇસ્ટ હીટ અંડર પ્રેશર દબાણ હેઠળની ભેજવાળી ગરમી. 80 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયું એન્ટીમેટિક એટલે કે ઉલટી રોકવાની દવા ડોપામાઇન રિસેપ્ટર ને એન્ટાગોનિસ્ટ છે? એ મેટોક્લોપ્રામાઇડ, બી આન્ડેસ્ટેટ્રોન, સી સાયક્લિઝિન કે ડી ડોપ્ટેરિડોન? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મેટોક્લોપ્રામાઇડ નો ઉપયોગ થાય છે. 81મો પ્રશ્ન દવાની અસર દર્દીના શરીરમાં કેવી રીતે થાય તેના અભ્યાસને શું કહેવાય? એ ફાર્માકોકાઇનેટિક્સ, બી ફાર્માકોડાયનેમિક્સ, સી ફાર્માકોગ્નોસી કે ડી માઇક્રોબાયોલોજી? તો શું આવશે એનો રાઈટ આન્સર ઓપ્શન બી ફાર્માકોડાયનેમિક્સ. 82મો પ્રશ્ન વિધાન ચકાસો. પહેલું વિધાન ગ્લુકોકોર્ટિકોઇડ્સ રોગ પ્રતિકારક શક્તિને દબાવે છે અને તેનો ઉપયોગ અને બીજું વિધાન છે કે તેનો ઉપયોગ અંત પ્રત્યારોપણ એટલે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અસ્વીકારને રોકવા માટે થાય છે. શું આવશે એનો ઓપ્શન્સ કે પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને સાચા કે બંને વિધાન ખોટા? રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બંને વિધાન સાચા. 83મો પ્રશ્ન સર્ગર્ભાવસ્થામાં લોખંડ એટલે કે આયર્નની ઉણપની કયો રોગ થાય છે? એ ડાયાબિટીસ, બી એનિમિયા, સી ગોઈટર કે ડી અસ્થમા? તો સર્ગર્ભાવસ્થામાં જ્યારે આયર્નની ઉણપ હોય તો એનિમિયાનો રોગ થાય છે. 84મો પ્રશ્ન બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક એટલે શું? એ માત્ર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સામે અસરકારક, બી માત્ર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા સામે અસરકારક, સી વિવિધ પ્રકારના બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ હોય કે નેગેટિવ બંને સામે અસરકારક કે ડી માત્ર વાયરસ સામે અસરકારક? તો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન સી વિવિધ પ્રકારના બેક્ટેરિયા સામે અસરકારક. 85મો પ્રશ્ન ખાલી જગ્યાનો ઉપયોગ રસીને સુરક્ષિત રાખવા અને તેની અસરકારકતા વધારવા માટે એડજુવન્ટ તરીકે થાય છે? એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, બી આલ્કોહોલ, સી પેનિસિલિન કે ડી ઇન્સ્યુલિન? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. 86મો પ્રશ્ન પ્રયોગશાળામાં દેડકાનો ઉપયોગ મુખ્યત્વે કઈ સિસ્ટમના અભ્યાસ માટે થતો હતો? એ શ્વસન તંત્ર, બી નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓ,
સી પાચન તંત્ર કે ડી અંતસ્રાવી તંત્ર? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓ. 87મો પ્રશ્ન કાયમોગ્રાફ ડ્રમની સ્પીડ કયા આધારે નક્કી કરવામાં આવે છે? એ પેશીના પ્રકાર અને દવાના પ્રતિભાવના આધારે, બી પ્રયોગશાળાના તાપમાનના આધારે, સી પ્રાણીના વજનના આધારે કે ડી સમયના આધારે? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પેશીના પ્રકાર અને દવાના પ્રતિભાવના આધારે. 88મો પ્રશ્ન આઇસોલેટેડ ટિશ્યુ પ્રયોગોમાં દવાની અસર નોંધવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ ઇલેક્ટ્રોડ, બી ટ્રાન્સમીટર અથવા તો લીવર, સી થર્મોમીટર કે ડી માઇક્રોસ્કોપ? રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી ટ્રાન્સડ્યુસર ઓર લીવર. 89મો પ્રશ્ન વિધાન ચકાસો. પહેલું વિધાન હિસ્ટામાઇન શ્વસન માર્ગના બ્રોન્કોકોન્સ્ટ્રક્શનનું એટલે કે શ્વાસ નળી છે એનું સંકોચન કરે છે. અને બીજું છે એન્ટી હિસ્ટામાઇન દવાઓ એલર્જીની સારવાર માટે વપરાય છે. તો ઓપ્શન છે કે પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે બંને વિધાન સાચા છે. 90મો પ્રશ્ન દેડકાના હૃદય પર એડ્રીનાલિન દવાની શું અસર થાય છે? એ હૃદયના ધબકારા અને સંકોચનનું બળ વધારે, બી હૃદયના ધબકારા ઘટાડે, સી હૃદય બંધ કરી દે છે અથવા તો કોઈ અસર થતી નથી? રાઈટ આન્સર આવશે હૃદયના ધબકારા અને સંકોચનનું બળ વધારે. 91મો પ્રશ્ન રિંગલો કે દ્રાવણ નો ઉપયોગ સામાન્ય રીતે કયા પ્રાણીની પેશીઓ માટે થાય છે? એ દેડકો, બી સસ્તન પ્રાણીઓ, સી માછલી કે ડી પક્ષીઓ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સસ્તન પ્રાણીઓ એટલે કે મેમેલિયન ટિશ્યુઝ. 92મો પ્રશ્ન બાયોએસએની 4 પોઈન્ટ પદ્ધતિમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? સ્ટાન્ડર્ડ્સના 2 ડોઝ અને જે ટેસ્ટ દ્રાવણ છે એના 2 ડોઝ, બી સ્ટાન્ડર્ડ્સના 4 ડોઝ, સી ટેસ્ટના 4 ડોઝ કે પછી ડી સ્ટાન્ડર્ડના 1 ડોઝ અને ટેસ્ટના 3 ડોઝ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સ્ટાન્ડર્ડના 2 ડોઝ અને ટેસ્ટ દ્રાવણના 2 ડોઝ. 93મો પ્રશ્ન એસિટાઇલ કોલાઇન હૃદય પર કેવી અસર દર્શાવે છે? એ બ્રાડકીડાર્ડિયા, બી ટેકીકાર્ડિયા, જે પહેલું જે છે બ્રાડકાર્ડિયા માટે એ શું કરે ધબકારા ઘટાડે છે, બીજું જે ટેકીકાર્ડિયા છે ધબકારા વધારે છે, સી બ્લડ પ્રેશર વધારે છે કે પછી ડી હૃદયના સ્નાયુઓને જાડા કરે છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ બ્રાડીકાર્ડિયા એટલે કે ધબકારા ઘટાડે છે. 94મો પ્રશ્ન એનાલ્જેસિક દવાઓની અસર તપાસવા માટે પ્રાણીઓ પર કઈ ભૌતિક ઉત્તેજના એટલે કે ફિઝિકલ સ્ટિમ્યુલસનો ઉપયોગ થાય છે? એ પ્રકાશ, બી અવાજ, સી ગરમી અથવા તો યાંત્રિક દબાણ કે ડી ઠંડક? રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ગરમી એટલે કે થર્મલ સ્ટિમ્યુલસ અથવા તો યાંત્રિક દબાણનો ઉપયોગ કરવામાં આવે છે. 95મો પ્રશ્ન વિધાન ચકાસો. પહેલું વિધાન એટ્રોપિન એ એસિટાઇલ કોલાઇનની અસર અવરોધે છે, અસર જે છે એને અવરોધે છે. અને બીજું છે એટ્રોપિન આપ્યા પછી લાળ ગ્રંથિમાંથી સ્ત્રાવ ઘટે છે. તો ઓપ્શન છે કે પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને સાચા કે બંને ખોટા? આનો આન્સર શું આવશે ઓપ્શન સી બંને વિધાન સાચા છે. 96મો પ્રશ્ન કે કાચના સાધનો છે એને સાફ કરવા માટે કયા એસિડિક મિશ્રણનો ઉપયોગ પ્રયોગશાળામાં થાય છે? એ ક્રોમિક એસિડ મિક્સચર, બી એસિટિક એસિડ, સી સાઇટ્રિક એસિડ કે ડી બોરિક એસિડ? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ક્રોમિક એસિડ મિશ્રણ. 97મો પ્રશ્ન ફાર્માકોલોજી પ્રયોગશાળામાં રાસાયણિક કચરાનો નિકાલ એટલે કે ડિસ્પોઝલ ઓફ કેમિકલ વેસ્ટ કયા નિયમોના અનુસાર થવો જોઈએ? એ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અનુસાર, બી સામાન્ય કચરા પેટીમાં નાખીને નદીમાં જે વહાવી દઈએ એનામાં થઈને કે પછી ડી ખુલ્લા મેદાનમાં ઘટાડી? રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કે જે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો રૂલ્સ છે એના અંડર જ આ ડિસ્પોઝલ થવો જોઈએ. કોનો? તો કે કેમિકલ વેસ્ટ જે પણ પ્રયોગશાળામાંથી નીકળે છે એનો. 98મો પ્રશ્ન પ્રાણીઓને આપવામાં આવતો પીવાના પાણીનો સપ્લાય કેવો હોવો જોઈએ? એ નળનું સીધું પાણી, બી ફિલ્ટર કરેલું અને જંતુ મુક્ત પાણી, સી દરિયાનું પાણી કે ડી નદીનું પાણી? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ફિલ્ટર કરેલું અને જંતુ મુક્ત એટલે કે સ્વચ્છ પાણી. 99મો પ્રશ્ન કે ખાલી જગ્યા છે એ પૂરો. પ્રયોગ દરમિયાન માપન ચોક્કસ રહે તે માટે સાધનોનું નિયમિત ખાલી જગ્યા કરવું આવશ્યક છે. એ કેલિબ્રેશન, બી પેઇન્ટિંગ, સી વજન કે ડી ગરમ? શું કરવું જોઈએ? ઓપ્શન એ કેલિબ્રેશન કરવું નિયમિત આવશ્યક છે. 100 નંબરનો પ્રશ્ન
પ્રવાહી માધ્યમોને જંતુમુક્ત કરતી વખતે ઓટોક્લેવનું સામાન્ય તાપમાન અને દબાણ કેટલું રાખવામાં આવે છે? એ 100 ડિગ્રી સેલ્સિયસ અને 10 LBS દબાણ, બીજું 121 ડિગ્રી સેલ્સિયસ અને 15 LBS દબાણ, ઓપ્શન સી 150 ડિગ્રી સેલ્સિયસ અને 20 LBS દબાણ, કે પછી ઓપ્શન ડી 50 ડિગ્રી સેલ્સિયસ અને 5 LBS દબાણ. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી 121 ડિગ્રી સેલ્સિયસ અને 15 LBS દબાણ, એટલે કે 121 સેલ્સિયસ અને 15 PSI. તો અહીંયા આજે આપણો વિડીયો પૂરો થાય છે, જેમાં આપણે 100 MCQs કમ્પ્લીટ કર્યા છે. પાર્ટ 4 જે છે એ રિવિઝન પાર્ટ 4 આજે અહીંયા જોઈ લીધો છે આપણે, બરાબર? તમારી જે લેબોરેટરી ટેકનિકલ એક્ઝામ છે એના માટે. અને આના પછી આપણે બીજો પાર્ટ 5 લઈને આવીશું, જેમાં આપણે બીજા 100 MCQs કવર કરીશું. અને જો આ વિડીયોમાં 50 લાઈક પૂરી થશે તો આપણે આજ આખી PDF જે આખું મટીરિયલ છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર, શિક્ષણ સારથી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો ડુ લાઈક ધ વિડીયો, ડુ શેર ધ વિડીયોઝ, અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, જેથી બધાને જ આ વિડીયોનું અને જે અમે મહેનત કરી છે આ વિડીયો માટે અને જે ઇમ્પોર્ટન્ટ MCQs નીકાળીએ છે એ તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સને બધાને જ ઉપયોગી બની રહે. તો અહીંયા જ આપણો વિડીયો પૂરો કરીએ. થેન્ક યુ.